નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌહૃદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજાયાન નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધમ છે ઓમકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોમિ મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમાસ્મે સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય વિભાવ નિરસનિદાતા ओम नमो लोहे सर्वत्रिकावर्ती अनंतानम ओम नमो लोहे सर्वत्रिकावर्ती सिद्धानम ओम नमो लोहे सर्वत्रिकावर्ती आज्ञानम ओम नमो लोहे सर्वत्रिकावर्ती वज्रहानम ओम नमो लोहे सर्वत्रिकावर्ती सामनम ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनं कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः नमो समीसाराय स्वामी त्याजकास्ते चित्सभावाय भावाय सर्वभावात्रिच्यते ज्ञानतिमिरन्तानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः तीर्थङ्करो जगन्नाथजयवन्तवर्तु ओंकारनादचिन्नो जयवन्तवर्तु जननासमो शरणसौ जयवन्तवर्तु तीर्थचार जगन्नाथ जयवन्तवर्तु नमो वे तीर्थनायकने नमो ओंकारनाथने ओंकार शंकरूपिणे नमो केशे कुंदने अहो पुकार जिनवर नो कुंदनो देवनो जीन कुंद ध्वनियाव्या अहो ते गुरु कानो अहो ते भगवत मातनो त्रिलोकचलने अनुपम गति पामेल सर्वे शीतने वंदी कहो सुत केवल पासित आसमय प्राप्त एक शुद्ध सदा रूपी ज्ञान सममय करे परमाणु मात्र नथी अरे जमने प्रते मुझ ज्ञान कारक नथी वेद करे जाने ज कर्म उदय निर्जरा बंधते मुझ मोक्ष ओम नमः सिद्धेभ्यो ओम नमः सिद्धेभ्यो ओम श्री शुद्धात्मा ने जय जिनेन्द्र जिनेन्द्र तो अपने आज पंचास्तिकायનું ચાલુ રાખીશું. આજે નવેમ્બરની 20 તારીખ અને કન્ટિન્યુ ધી નવેમ્બર 19 ને આજે કે 20 થયા નવેમ્બર 19. ઓકે, તો આપણે જે પંચાસ્તિકાની વાત કરતા હતા તો લેટ્સ સી ક્યાં સુધી આપણે આવ્યા હતા અને ત્યાંથી આગળ વધ્યા આપણે. આપણે અહીંયા સુધી આવ્યા હતા. શેર સ્ક્રીન આપણે પંચાસ્તિકાની 40મી ગાથા ચાલે છે. 40મી ગાથાની અંદર એમ કહ્યું કે ચૈતન્ય અનુવિધાયી જીવના પરિણામને ઉપયોગ કહે છે. આ ગાથા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જીવના ચૈતન્ય અનુવિધાયી પરિણામને ઉપયોગ કહે છે. તો એની આપણે પહેલા ડેફિનેશન કરી અને એમાંથી કેટલા ન્યાય નીકળે છે એની આપણે વાત કરી. જસબેન, બરાબર વોઇસ બરાબર આવે છે? આવે છે, થોડોક પડઘો પડે છે, બાકી બરાબર છે. હોલમાં બેઠા છે ને ત્યાં થોડોક પડઘો જેવું. ઓકે, નો કાંઈ વાંધો નહીં. તો એમાંથી ઘણા ન્યાય નીકળે છે, ઘણા પ્રિન્સિપલ નીકળે છે. તો પહેલો પ્રિન્સિપલ આપણે શોધી કાઢ્યો કે આપણે એમાં દ્રવ્ય ગુણ પર્યાયની વાત કરી કે ચૈતન્ય અનુવિધાયી જીવના પરિણમને ઉપયોગ કહે છે. જીવના પરિણમન, જીવ દ્રવ્યનું પરિણમન, તો એમાં દ્રવ્ય આવ્યું. ચૈતન્ય અનુવિધાયી, ચૈતન્ય એટલે ચૈતન્ય ગુણ કયો? આત્માના જ્ઞાન દર્શન ગુણને ભેગા કરીને ચૈતન્ય ગુણ શબ્દ પણ આપવામાં આવ્યો છે. એટલે કે જીવનું લક્ષણ શું? તો કે ચૈતન્યત્વ. 6 દ્રવ્ય જે વિશ્વના છે એ 6 દ્રવ્યને આપણે જ્યારે જુદા સમજવા હોય
તો દરેક દ્રવ્યને પોતાની સ્પેસિફિક કેરેક્ટરિસ્ટિક્સ હોય અને એનાથી આપણે એ દ્રવ્યને ઓળખી શકીએ. તો જીવ દ્રવ્યની કેરેક્ટરિસ્ટિક શું? તો કે જીવ દ્રવ્યમાં ચૈતન્યત્વ હોય. જીવ દ્રવ્યમાં ચૈતન્યત્વ હોય એટલે કે નિગોદમાં જીવ છે એને પણ ચૈતન્યત્વ, અને સિદ્ધ ભગવાન થયા છે એને પણ ચૈતન્યત્વ, અને આપણને પણ સંગની પંચેન્દ્રિય, એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌન્દ્રિય, પંચેન્દ્રિય બધા જ ને ચૈતન્યત્વ હોય. એટલે ચૈતન્ય એટલે જ્ઞાન ને દર્શન એમ બે ગુણ જેનામાં છે એને ભેગું કરીને ચૈતન્યત્વ, એટલે ચૈતન્ય ગુણ થયો. જીવના ચૈતન્ય અનુવિધાયી પરિણમનને, પરિણમન એટલે પર્યાય, પરિણમન એટલે પર્યાય એટલે દ્રવ્ય આવ્યો, ગુણ આવ્યો, પર્યાય આવ્યો. દ્રવ્ય ગુણ પર્યાય ત્રણની વાત આવી. એટલે જીવનું જે બંધારણ છે, આત્માનું જે બંધારણ છે, જે દ્રવ્યનું બંધારણ છે એમાં આત્મદ્રવ્યનું બંધારણ છે એની આપણે વાત કરવામાં આવી કે દ્રવ્ય છે, ગુણ છે, પર્યાય છે. ત્યાર પછી આપણે સ્વ ચતુષ્ટયની વાત કરી કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ કોને અંદર હોય છે. દ્રવ્ય એટલે મારું પોતાનું દ્રવ્ય, આત્મદ્રવ્ય. ક્ષેત્ર એટલે મારા અસંખ્યાત પ્રદેશી. કાળ એટલે અનાદિથી અનંતકાળ સુધી હું જીવી રહ્યો છે એને કાળ કહ્યું. અને ભાવ એટલે ગુણ, ભાવ એટલે ગુણ બેઝિકલી આત્માના અનંત ગુણો છે એને ભાવ કહ્યું. એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એ આત્માના પોતાની અંદર જ હોય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આત્મામાં પોતાની અંદર હોય છે. એટલે કે દરેક આત્માનું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું લિમિટેશન છે. હું આત્મા છું તો મારું લિમિટેશન મારા દ્રવ્ય સુધી, મારા આત્માના પ્રદેશો સુધી, મારા અનાદિ અનંત સમય સુધી અને મારા ગુણ સુધી, ત્યાં સુધી મારું કાર્ય. એટલે મારું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ મારામાં, જસુબેનનું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ જસુબેનમાં, ગીતાબેનનું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ગીતાબેનમાં. દરેક દ્રવ્યનું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવનું. આ પ્લાસ્ટિક છે તો એનો પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ જુદો છે. પાછળ ગુરુદેવનું ચિત્રપટ છે એમનો પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ જુદો છે. તો દરેકનું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ જુદા છે એ રીતે આપણે સમજવા પડે. એટલે શું થાય કે દરેક દ્રવ્યની સ્વતંત્રતા નક્કી થાય છે કે હું મારા કાર્ય કરવામાં સ્વતંત્ર છું. મને કોઈની અડચણ પડતી નથી, કોઈનું ઓબ્સ્ટ્રક્શન પડતું નથી, કોઈની હેલ્પની જરૂર થતી નથી. એમ આપણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનો પ્રિન્સિપલ લખી. પછી એક આપણે સ્વ પર પ્રકાશકનો સિદ્ધાંત પણ નક્કી થાય છે. અને આવા અનંત ઘણા સિદ્ધાંતો નીકળે છે. તો આપણે અત્યારે જે એ બધા સિદ્ધાંતોની વાત કરી એમાં આગળના સિદ્ધાંતોની વાત કરીએ કે ધ્યેયને લક્ષ્યમાં રાખીને કાર્યકારણની વાત કરે છે. ધ્યેયને લક્ષ્યમાં રાખીને કાર્ય થાય તો જ સાર્થક. આજે મારે એક વસ્તુ કરવી છે, એનું ધ્યેય નક્કી કરું તો જ મારું કાર્ય સાર્થક થાય છે. નહીં તો મને ખબર ધ્યેય નક્કી તો હું ક્યાં જાઉં. મારે આત્માની પ્રાપ્તિ કરવી છે, નાના મારે સંસારના સુખ ભોગવવા છે, નાના મારે મારા દુઃખને દૂર કરવા છે, તો મારું કાર્ય સાર્થક નથી થતું. પણ ધ્યેય નક્કી કરવું પડશે. જો જ્ઞાની અને અજ્ઞાની બંને કહે છે કે આ ઘડિયાળ છે, જ્ઞાની અજ્ઞાની બંને કહે છે આ ઘડિયાળ છે, છતાં પણ એ અજ્ઞાનીને જ્ઞેય લુપ્તતા છે અને જ્ઞાનીને જ્ઞાન લુપ્તતા છે. આ એક શબ્દ સમજવા જેવો છે. અજ્ઞાની માને છે કે ઘડિયાળ છે એટલે મને જ્ઞાન થાય છે. અજ્ઞાની માને છે કે ઘડિયાળ છે એટલે મને જ્ઞાન થાય છે. જ્ઞાની માને છે કે મારામાં જ્ઞાન ગુણ છે ને, મારામાં જ્ઞાનની પરિણમન છે ને, એ જ્ઞાનના પરિણમનને કારણે મેં જ્ઞાનને જાણ્યું. એટલે કે ઘડિયાળ છે એ મારા જ્ઞાને જાણ્યું. મારા જ્ઞાનની પોતાની દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની મારા આત્માની પોતાની લિમિટેશનથી મેં મારી રીતે જાણ્યું છે. એને જ્ઞાન લુપ્તતા કહ્યું, ઇન્ટરેસ્ટેડ ઇન જ્ઞાન કહ્યું. એ જ્ઞાનની અંદર એનગ્રોસમેન્ટ થયો છે. અજ્ઞાની શું કહે છે? જ્ઞેયમાં એનગ્રોસ થઈ ગયો છે. એને જ્ઞેયની અંદર ઓતપ્રોત થઈ ગયો છે. જ્ઞેયને કારણે મને જ્ઞાન થયું. તો જ્ઞેય કારણ થયું અને જ્ઞાન કાર્ય થયું. તો બે દ્રવ્ય થઈ ગયા.
કાર્યકારણની વ્યવસ્થા એક જ દ્રવ્યમાં હોય, બે દ્રવ્યમાં કદાચ ન હોય. તો અજ્ઞાનની જ્ઞેય લુપ્તતા, જ્ઞાનીને જ્ઞાન લુપ્તતા. જ્ઞાન જાણે છે અને પરદ્રવ્ય તેના જ્ઞાનમાં જણાઈ જાય છે. એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો. આજે અરીસાની અંદર અરીસો મૂક્યો છે, એની સામે અગ્નિ મૂકો તો અગ્નિનું પ્રતિબિંબ પડે છે, અને સ્નો મૂકો તો સ્નોનું પ્રતિબિંબ પડે છે. તો અગ્નિનું પ્રતિબિંબ થતા અરીસો ગરમ નથી થતો, સ્નોનું પ્રતિબિંબ પાડતા અરીસો ઠંડો નથી થતો. અરીસાએ પોતે સિમ્પલી એ પર વસ્તુનું એમાં ઝળકાવ્યું પોતાના. એવી રીતે જ્ઞાનની પર્યાય પણ અરીસા જેવી છે કે જ્ઞાનની પર્યાયમાં પરદ્રવ્ય ઝળકે છે, પરદ્રવ્ય ઝળકે છે એટલે જ્ઞાન થાય છે. આપણે એક દાખલો લઈએ કે એક સરોવર છે, શાંત સરોવર છે, એની અંદર અને અમાસની રાત છે અને આકાશની અંદર અનંત તારાઓ દેખાય છે. તો એ અનંત તારાનું પ્રતિબિંબ પાણીમાં પડે છે. તો હવે એ પાણીમાં હું તારા જોવા જઉં, પાણીમાં તારા લેવા જઉં તો મને પાણીમાં તારા મળશે? હું પાણીમાં ડૂબકી મારું છું, તારા લેવા જઉં છું તો મને શું મળે છે? મને પાણીની શીતળતાનો અનુભવ થાય છે. એવી રીતે જ્યારે હું જ્ઞાનમાં જે જ્ઞેય જણાય છે તો એ જ્ઞેયની પાછળ લેવા જાઉં છું, આત્માની અંદર હું દાખલ થઉં છું, ત્યારે મને આત્માનો અત્યંત આનંદની અનુભૂતિ થાય છે. એમાં મને કોઈ પર પદાર્થ જણાતો નથી. જેમ આ પાણીની અંદર સરોવરના શીતળ પાણીની અંદર ડૂબકી મારતા મને પાણીની શીતળતાનો અનુભવ થાય છે અને આકાશના તારાનું પ્રતિબિંબ મને પાણીમાં મળતું નથી. એવી રીતે જ્યારે મારા જ્ઞાનમાં પર જ્ઞેય ઝળકે છે, જ્ઞેય એટલે કે નોએબલ ઓબ્જેક્ટ, જે વસ્તુ જે સામે પદાર્થ છે એને હું જાણી શકું છું. તો એને હું જાણું છું, પરદ્રવ્યને હું જાણું છું, તો મારામાં પ્રતિબિંબ પડ્યું છે. એટલે એ પ્રતિબિંબની અંદર હું જ્યારે જાઉં તો મને અત્યંત આનંદ મળે છે, મને બીજું કંઈ મળતું નથી. તો જ્ઞાન જાણે છે, પરદ્રવ્ય તેને જ્ઞાનમાં જણાઈ જાય છે. આ એક પ્રિન્સિપલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એકદમ માઇનર પ્રિન્સિપલ, સૂક્ષ્મ પ્રિન્સિપલ છે. અને જો મને આ સમજ પડે તો મને નિમિત્ત નૈમિત્તિક સંબંધ પાસે સમજ પડી જશે કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ શું છે. આગળ જોઈએ શું કે છે. અજ્ઞાન એટલે જ્ઞાન ની સંકર દોષ છે. સંકર દોષ એટલે કે મિશ્રણ, બે વસ્તુનું મિશ્રણ થવું. જ્ઞાન છે જે જાણવાની ક્રિયા કરે છે, આ બધું જ્ઞેય છે જે જણાવવાની ક્રિયા કરે છે. હવે એ બંનેને મેં એક કરી દીધા કે આના કારણે મને આ જ્ઞાન થયું, એમ મેં કરી દીધું. એટલે જ્ઞાન શંકર દુઃખ, જ્ઞાન એનામાં થયું, મારા થકી થયું ને ખાલી એનું પ્રતિબિંબ પડ્યું. એમ જ્યારે હું જાણું છું ત્યારે મેં સાચી રીતે જાણ્યું છે. પણ જ્ઞાન થયું મારામાં, એ જ્ઞેયને કારણે થયું, તો એને મેં કરી દીધું એને જ્ઞાન જ્ઞેય શંકર દોષ. પછી ચૈતન્યનું કાર્ય એક જ છે, પદાર્થને પ્રતિભાસ કરવો. તે તારું કાર્ય એક જ છે કે તારે પદાર્થને પ્રતિભાસ કરવો. બસ હું જ્ઞાતા છું, હું નાયક છું, હું દર્શક છું, હું દ્રષ્ટા છું. મારું બીજું કાર્ય કંઈ પણ નથી. હું પરમ કશું પણ કાર્ય કરી શકું નહીં, કેમ કે મારું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ મારા થકી છે અને એની સાથે બીજા બધા જે છે પ્રતિબિંબ પડે છે. તો એ પર વસ્તુ પરમાં છે, સ્વ વસ્તુ સ્વમાં છે. બંનેનો કોઈ સંબંધ રહેતો નથી. ખાલી એક જ કે આમાં જ્ઞેય છે, જણાવવા લાયક પદાર્થ છે, અને આમાં જ્ઞાન છે, જાણવા લાયક. બસ એટલી જ વસ્તુ. એટલું આપણે જો ખ્યાલ રાખીએ તો ચૈતન્યનું કાર્ય પદાર્થને પ્રતિભાસ કરવો તે છે, એ આપણે નક્કી કરીએ છીએ. તો આટલું થયા પછી હવે એમાં આપણે અનેકાંતનો સિદ્ધાંત હવે આપણે લેવાનો. અનેકાંત એટલે શું, સિદ્ધાંત એટલે શું આપણે જોવાનું છે. સોરી,
તો ચૈતન્યનો સ્વભાવ ત્રિકાલી છે. ચૈતન્ય પણ છે, જ્ઞાન પણ છે. બંનેને ભેગા કરીને જે વાત કરીએ ચૈતન્ય કહ્યું, ચૈતન્યનો સ્વભાવ ત્રિકાલ છે. ચૈતન્ય સ્વભાવ ત્રિકાલ છે એટલે કે અનાદિથી અનંત કાળ સુધી છે. એમાં કદાપી કોઈ જાતનો ફેર થતો નથી. દાખલા તરીકે સોનું છે આની અંદર ધૂળની સાથે મિશ્ર થયેલું પણ સોનું છે, ઘનની અંદર પણ સોનું છે, અને કિરીટભાઈ અવાજ બહુ આવે છે કંઈક. અમિતાના કમ્પ્યુટરમાંથી. તો અમિતા, કેન યુ પ્લીઝ પુટ ઇટ ઓન મ્યુટ? તારામાંથી અવાજ આવે છે. હા, તો ચૈતન્ય સ્વભાવ ત્રિકાલી છે. ચૈતન્ય સ્વભાવ ત્રિકાલી છે મીન્સ છે. સોનું આમાં પણ છે, સોનું ધૂળમાં પણ છે, સોનાને શુદ્ધ કર્યું ત્યારે પણ સોનું છે, ઘરની અંદર પણ સોનું છે, અને 100% લગડી કે સોના છે એ પણ સોનું છે. આત્મા પણ, આઈ થિંક ગીતાબેન તમારો તો મ્યુટ છે, પણ બીજો જે કમ્પ્યુટર છે ને એમાંથી અવાજ બહુ આવે છે. આઈ થિંક અમિતા છે, તમારો અવાજ આવે છે. If you can just make your audio as good, તો sound નહીં આવે પ્લીઝ. તમે ત્યાંથી જ મ્યુટ કરી નાખો ને કિરીટભાઈ. I'm trying, but અચ્છા. Okay, all right, we'll start. Okay, તો ચૈતન્ય સ્વભાવ ત્રિકાલી છે એટલે કે જ્યારે નિગોદમાં જીવ છે એને પણ ચૈતન્ય સ્વભાવ છે, એકેન્દ્રિય જીવમાં ચૈતન્ય સ્વભાવ છે, બેન્દ્રિય, તેરેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય અને ત્યાર પછી અરિયન ભગવાન, સિદ્ધ ભગવાન, એ બધામાં ચૈતન્ય છે અને ત્રિકાલ છે. ત્રિકાલ છે એટલે કે એ છે એનો કદાપી નાશ નથી થતો. હવે એ ચૈતન્યને અનુસરીને પર્યાય આવે છે. મારો ચૈતન્ય ગુણ છે એ નિષ્ક્રિય છે, એ કુટસ્થ છે, એ અપરિણામી છે, એ ત્રિકાલી છે, એ પરમેનન્ટ છે, અને એને અનુસરીને પર્યાય આવે છે. દાખલા તરીકે સમુદ્ર ત્રિકાલી છે. સમુદ્ર પહેલો હતો, અત્યારે છે, ભવિષ્યમાં રહેશે, પણ એની અંદર સમયે જે મોજા આવે છે, એક સમયે મોજા આવે છે, એ મોજા એને પર્યાય કહ્યું. સમુદ્ર ત્રિકાલી છે અને પર્યાય એક ક્ષણની છે. એવી રીતે ચૈતન્ય સ્વભાવ ત્રિકાલી છે અને એની અનુસરી થતી પર્યાય પણ એક સમયની પર્યાય છે. હવે આગળ વધીએ આપણે. તો જ્ઞાન ગુણને અનુસરીને જ્ઞાનની પર્યાય થાય છે. જો જેટલા ગુણો છે એને અનુસરીને એની પર્યાય થાય છે એક સમયે. અસ્તિત્વ ગુણ છે એની પર્યાય થાય છે, વસ્તુત્વ ગુણ છે એની પર્યાય થાય છે, દ્રવ્યત્વ ગુણ છે એની પર્યાય થાય છે, જ્ઞાન ગુણ છે એની પર્યાય થાય છે, દર્શન ગુણની પર્યાય થાય છે, આનંદ ગુણની પર્યાય થાય છે, સુખ ગુણની એક ગુણની પર્યાય. એટલે જે ગુણ ત્રિકાળી છે એને અનુસરીને પર્યાય કન્ટિન્યુઅસ એક સમય આવ્યા કરે છે. હવે તો ચારિત્ર ગુણ છે. ચારિત્ર ગુણ શું છે? ચારિત્ર ગુણ છે એને અનુસરીને જે પર્યાય થાય છે એને ચારિત્ર ગુણની પર્યાય આપણે કહ્યું. એને ચારિત્ર ગુણની પર્યાય નહીં, એને સુખ ગુણ કહ્યું. મારામાં સુખ ઉત્પન્ન થયું તો કે ચારિત્ર ગુણને કારણે થયું. મારામાં જ્ઞાન ઉત્પન્ન થયું તો કે જ્ઞાન ગુણને આધારે થયું.
મારામાં શ્રદ્ધા ગુણની પર્યાય થઈ, શ્રદ્ધા ગુણને આધારે થઈ, એ આપણે જાણીએ છીએ. એવી રીતે ચૈતન્યને અનુસરીને ઉપયોગ ઉત્પન્ન થયો છે એ ચૈતન્યને જ અનુરૂપ થાય છે. જો ચૈતન્યને જે ઉપયોગ થયો છે, મારામાંથી જે ચૈતન્ય ગુણથી પર્યાય થઈ છે, જેનો ઉપયોગ શબ્દ આપ્યો, તો એ ચૈતન્યને અનુરૂપ જ થશે. એને બીજું કશું, બીજી કોઈ જાતની આમાંથી પરિણમન નહીં થાય. ચૈતન્યને અનુકૂળ થાય તે પર્યાય છે, ચૈતન્યને અનુરૂપ પર્યાય છે, અને ચૈતન્ય અનુકૂળ થાય એ પર્યાય છે. હવે આગળ વધીએ કે મારું એક સેકન્ડ, મારું જાણવાનું કાર્ય મારા થકી થાય છે, બરાબર છે, એ તો આપણે નક્કી થઈ ગયું કે મારું જાણવાનું કાર્ય મારી જ્ઞાનની પર્યાયમાં થાય છે. મારું સુખનું કાર્ય મારી શ્રદ્ધા, આપણે ચારિત્ર ગુણમાંથી થાય છે. મારું શ્રદ્ધાની પર્યાયની જે મિથ્યાત્વની કે સમ્યક્ત્વની પર્યાય છે, એ મારા શ્રદ્ધા ગુણને આધારે થાય છે. તો એક આપણે નક્કી થઈ ગયું કે જે પર્યાય છે એના ગુણને અનુસરીને થાય છે. તો મારું જાણવાનું કાર્ય મારી જ્ઞાનની પર્યાયમાં, જ્ઞાનની પર્યાયમાં થયું, એટલે મારા ચૈતન્યને અનુસરીને થાય છે, અને પરથી નથી. તો આ સિદ્ધાંત અનેકાંતને સિદ્ધ કરે છે. ફરીથી, મારું જાણવાનું કાર્ય જ્ઞાન ગુણમાંથી નીકળતી જ્ઞાનની પર્યાયે જાણવાનું કાર્ય કર્યું. એટલે કે જ્ઞાન ગુણને અનુસરીને જ્ઞાનની પર્યાય થઈ. એ રીતે શ્રદ્ધા ગુણને અનુસરીને મિથ્યાત્વની કે સંકિતની પર્યાય થઈ. ચારિત્ર ગુણને અનુસરીને સુખની પર્યાય થઈ. તો સુખની પર્યાય જ્ઞાન ગુણને આધારે થઈ કે ના, શ્રદ્ધા ગુણની પર્યાય ચારિત્રના આધારે થઈ કે ના, ચારિત્રની પર્યાય સુખની પર્યાય જ્ઞાનને આધારે થઈ કે ના, ત્રણેય સેપરેટ છે. એવી રીતે અનંતી વસ્તુઓ, અનંત ગુણથી થતી પર્યાયો સેપરેટ છે. તો મારું જાણવાનું કાર્ય મારા થકી થયું, મારા જ્ઞાન ગુણને થકી થયું, મારા ચૈતન્ય અનુસરી થયું છે, અને બીજા ગુણને અનુસરી નથી થયું. તો એ અનેકાંતનો સિદ્ધાંત સિદ્ધ કરે છે. જો અનેકાંતની પહેલા ડેફિનેશન લઈએ તો આપણને ખ્યાલ આવશે. અનેકાંત એટલે એક દ્રવ્યમાં એક સાથે બે વિરુદ્ધ શક્તિઓનું રહેવું, એનું નામ અનેકાંત. ફરીથી, એક દ્રવ્યમાં એક સાથે બે વિરુદ્ધ શક્તિઓનું રહેવું, એનું નામ અનેકાંત. તો આમાં આપણે શું કહ્યું? મારું જાણવાનું કાર્ય ચૈતન્યને અનુસરીને થયું, એ એફર્મેટિવ સ્ટેટમેન્ટ થયું. અને મારું જાણવાનું કાર્ય બીજા ગુણથી નથી થયું, શ્રદ્ધા ગુણથી નથી થયું, ચારિત્ર ગુણથી નથી થયું. તો નથી 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 એટલે કે નેગેટિવ અફર્મેશન. પોઝિટિવ અફર્મેશન, મારું જ્ઞાન ચૈતન્ય અનુસરીને થયું. નેગેટિવ અફર્મેશન, મારું જ્ઞાન શ્રદ્ધા ગુણને આધાર નથી થયું, મારું જ્ઞાન ચારિત્ર ગુણને આધાર નથી થયું. તો એ નેગેટિવ એફર્મેશન થયું. પોઝિટિવ એફર્મેશન, નેગેટિવ એફર્મેશન બંને એક સાથે એક દ્રવ્યમાં, આત્મદ્રવ્યમાં હાજર છે, એટલે એને અનેકાંતનો સિદ્ધાંત કહો. જો આ અનેકાંતનો સિદ્ધાંત એટલો ઇમ્પોર્ટન્ટ છે, અને એટલો ખોટી સમજથી આપણે સમાજની અંદર થયો છે. અનેકાંત એટલે ચાલો ભાઈ, ક્રિશ્ચિયનમાં છે ને એ આપણે જાણે છે, એ પણ બરાબર છે, મુસલમાનમાં બરાબર છે, હિન્દુમાં બરાબર છે, જૈનો બધું અનેકાંત જ છે. એ અનેકાંત નથી કે ક્રિશ્ચિયાનિટીનો એક પ્રિન્સિપલ, મુસલમાન એક પ્રિન્સિપલ, હિન્દુઇઝમ એક પ્રિન્સિપલ, તો ચાર વસ્તુઓ જુદી જુદી થઈ ગઈ. તો એ અનેકાંત નથી. અનેકાંત એટલે એક દ્રવ્યમાં એક સાથે બે વિરુદ્ધ શક્તિનું રહેવું, એને અનેકાંત કહ્યું. અનેકાંત એટલે અનેકાંત કહ્યું. જો આ પ્રિન્સિપલ ફરીથી લખવો તો લખી રાખીશું આપણે ફરીથી. એક દ્રવ્યમાં એક સાથે બે, લખી રહ્યા છે, એક સેકન્ડ. એક દ્રવ્યમાં એક જ સમયે બે વિરુદ્ધ શક્તિઓનું રહેવું, તેનું નામ અનેકાંત. એક દ્રવ્યમાં એક સાથે બે વિરુદ્ધ શક્તિઓનું રહેવું, એનું નામ અનેકાંત. જો એક અનેક,
આત્મદ્રવ્યથી એક છે, ગુણથી અનેક છે. એક અનેક. પછી નિત્ય અનિત્ય. આત્મા દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે, પર્યાય અપેક્ષાએ અનિત્ય છે. તો નિત્ય અનિત્યનું એક સાથે રહેવું અને અનેકાંત કરો. આમાં આપણે શું કહ્યું? જ્ઞાનનું જાણવાનું ચૈતન્યને અનુસરિત થયું છે અને ચારિત્રક ગુણને અનુસરી નથી થયું, શ્રદ્ધા ગુણને અનુસરી નથી થયું, અસ્તિત્વને અનુસરી નથી થયું, વસ્તુત્વને અનુસરી નથી થયું. તો નથી થયું ને કોનાથી થયું? બે થવું અને ન થવું એ એક બે વિરુદ્ધ શક્તિઓને એક સાથે રહેવું, એને અનેકાંત કહ્યું. જો આપણે આ પ્રિન્સિપલ સમજમાં આવશે તો જૈનિઝમના 3 પ્રિન્સિપલ છે. આજે આપણને 2 મિનિટમાં કોકને કહેવું કે જૈનિઝમનું પ્રિન્સિપલ શું છે, તો કે અહિંસા, અનેકાંત, અપરિગ્રહ. 3 અર્થથી વાત થશે: અહિંસા, અપરિગ્રહ, અનેકાંત. તો અહિંસા પહેલા એટલે અહિંસા એટલે શું કે મારી અંદર જે આત્મદ્રવ્ય છે એની શુદ્ધ પરિણતિ થાય છે, એને બદલે હું હવે પર તરફ દ્રષ્ટિ કરું, વિભાવવામાં જાઉં, તો મારા સ્વભાવનો મેં નાશ કર્યો, મારા સ્વભાવનો મેં ઘાત કર્યો, એને હિંસા કહી. તો અહિંસા એટલે રાગાદીનું ઉત્પત્તિ થવું એ હિંસા છે, રાગાદીનું ઉત્પત્તિ ન થવું એ અહિંસા. અહિંસાનું સાચું સ્વરૂપ થયું. અપરિગ્રહ એટલે મારે કોઈ પણ પર વસ્તુનો પરિગ્રહ નથી. આ શર્ટ મારું હું કહું છું, મારું ક્યાં થઈ? તો પર છે. આ શરીર મારું, મારું ક્યાં થઈ? તો પર છે. હું આત્મદ્રવ્ય મારા અનંત ગુણનો ધણી છું, એનો મને પરિગ્રહ છે. બીજા બધાને બહારની વસ્તુનો મારા અપરિગ્રહ છે. અને ત્રીજું અનેકાંત. એક દ્રવ્યમાં એક સાથે 2 વિરુદ્ધ શક્તિઓનું રહેવું, એનું નામ અનેકાંત છે. બીજી અનેકાંતની ડેફિનેશનમાં એક દ્રવ્યમાં અનંત ગુણોનું રહેવું, એને પણ આપણે અનેકાંત કહ્યો. તો આ રીતે આપણે અનેકાંતનો પ્રિન્સિપલ સમજવો પડશે. અને એ પ્રિન્સિપલ આ ચૈતન્યને અનુવિધેય જીવના પરિણામનો ઉપયોગ થાય છે, એના ઉપરથી આપણે નક્કી કરીએ છીએ. નેક્સ્ટ ડે હું સ્વથી છું. હવે બીજી રીતે અનેકાંતનો સિદ્ધાંત પ્રયોગ કરી થયો. હું સ્વથી. હા બોલો જસુબેન, ક્વેશ્ચન હતો? હા બસ બોલો હવે. હું સ્વથી છું અને પરથી નથી, એટલે અનેકાંતનો સિદ્ધાંત નક્કી દો. હું સ્વથી છું, હું આત્મદ્રવ્ય મારા થકી છે, અને હું આ શરીર થકી નથી, હું આ શર્ટ થકી નથી, હું આ ફોન થકી નથી. તો પર થકી હું નથી, એટલે હું છું અને નથી, છું ને નથી, એ બંને વસ્તુને એક સાથે રહેવું, એને અનેકાંત કહ્યું. ત્યાર પછી આપણે જોઈએ છીએ કે બીજો સિદ્ધાંત આવે છે જ્ઞાનનું સ્વ પર પ્રકાશક પણ આવે છે. હવે અત્યારે છે ને મે બી ઇફ યુ ડોન્ટ માઇન્ડ, અત્યારે ગુરુદેવશ્રીનું પ્રવચન ચાલુ થયું છે નીચે, અને તો મારે આઈ થિંક ઇટ વિલ બી નોટ અપ્રોપ્રિએટ ફોર મી ટુ કન્ટિન્યુ ડુઇંગ. બંધ કરો, કારણ કે અવાજ બી બહુ આવે છે. તો આપણે we will continue this one જ્ઞાનનું સ્વ પર પ્રકાશક next time. Okay, all right. Okay. Is there any question so far? ના, સમજાયું છે. Okay. હા, તો આપણે ધારવાણી જ્ઞાન સે સૂજે લોકાલો, સોવાણી મસ્તક નમો સદા દેત હું. નોબા નમક મંત્ર. જય જિનેન્દ્ર. જય